તો સમાચારોની શરૂઆતમાં એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ 4માં કલરની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। 20થી વધુ ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો છે। જો કે આગની ભયાનકતા જોઈ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। આગ હજુ ભીષણ થઈ રહી છે। ફેક્ટરીમાં બોઇલર હોવાથી ફાટવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે, જેથી પોલીસે સુરક્ષા માટે રસ્તો બંધ કરી દીધો છે। તો આ અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે પાર્થ। જી પાર્થ, શું છે વધુ વિગત? જી હું જણાવી દઉં કે અમદાવાદ વટવા જીઆઈડીસી ફેઝ 4 માં આવેલી આવકાર પેઇન્ટ્સ નામની ખાનગી કંપનીમાં અત્યારે આગ લાગી છે। આગ કયા કારણસર લાગી છે તે હજી જાણી શકાયું નથી, પરંતુ આગ અત્યારે એટલી ભીષણ હોવાના કારણે અહીંયા રસ્તા પણ બ્લોક કરી નાખવામાં આવ્યા છે। આ ઉપરાંત ખાનગી કંપનીમાં જે કામ કરતા હતા કર્મચારીઓને પણ બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને સેફટી માટે જો આગ વધુ ના પ્રસરે અને કોઈ મોટી ઘટના ના બને તે માટે પણ અહીંયા રસ્તા પણ પોલીસ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે। જી પાર્થ, તો આગ અત્યારે કેટલી ભીષણ આગ છે? જી પાર્થ જી હજી આગ જે છે એ કેટલી ભીષણ આગ લાગેલી છે અત્યારે? આગ અત્યારે જ આવકાર કંપનીમાં જે આગ લાગેલી છે એટલી ભીષણ છે કે અત્યારે વટવા જીઆઈડીસી માં આગ લાગી છે, પરંતુ આગના ધુવાડાના ગોટા અત્યારે અંજલી 4 રસ્તા સુધી પણ જોવા મળી રહ્યા છે। તો આસપાસનો વિસ્તાર કેવો છે અત્યારે? જી અત્યારે માહોલ એવો છે કે અહીંયા ખાનગી કંપની છે કે જે કલર બનાવતી હતી, કલર બનાવવામાં ઉપયોગમાં આવતા હતા જે સાધનો અત્યારે સાધન સામગ્રી ટોટલી બળીને ખાક થઈ ગઈ છે। આ ઉપરાંત કંપનીની અંદર જે બોઇલર રાખવામાં આવ્યા હતા એ બોઇલર હજી ફાટવાની સંભાવના છે, જે કારણે અત્યારે પોલીસ દ્વારા પણ આ એરિયાને કોર્ડન કરી લેવામાં આવ્યો છે। બોઇલર ફાટે તો હજી પણ આગ વધુ પ્રસરી શકે છે। જી પાર્થ, તો આગળ કોઈ આસપાસ કોઈ રહેણાંક વિસ્તાર છે કે કેમ, અને અગર રહેણાંક વિસ્તાર છે તો તેને ખાલી કરવા માટે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? ના, આગ જે કંપનીમાં લાગી છે તે અત્યારે જીઆઈડીસી માં આવેલી છે, પરંતુ અહીંયા આજુબાજુમાં કોઈ રહેણાંક વિસ્તાર ન હોવાથી એવો કોઈ સમસ્યા ઉભી થતી નથી। તો અત્યારે પોલીસ તંત્ર કઈ રીતે અત્યારે તકેદારીના ભાગરૂપે કઈ રીતે કાર્ય કરી રહ્યું છે? જી અત્યારે પોલીસ દ્વારા રસ્તો કોર્ડન કરી લેવામાં આવ્યો છે। અહીંયા ડીસીપી ઉપરાંત એસીપી અને વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અહીંયા હાજર થઈ ગયા છે, એસીપી પણ હાજર થઈ ગયા, ડીસીપી પણ હાજર થઈ ગયા છે। આ ઉપરાંત રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે છે। સામાન્ય માણસને અહીંયા સુધી આવવા દેવામાં નથી આવતા। જી પાર્થ, તો ફાયર બ્રિગેડના અધિકારી સાથે આપની વાત થઈ છે, તો શું જણાવ્યું તેમને? કેટલા સમયની અંદર એ આગ પર કાબુ મેળવી શકાશે? જી ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા હજી કોઈ સૂચના આપવામાં આવી નથી કે કેટલા કલાકની અંદર ફાયર ઉપર કાબુ મેળવવામાં આવશે, પરંતુ આગ વધુ હોવાને કારણે હજી પણ એ લોકો આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો જી પાર્થ, તો આગને ઓલવવા માટે પાણી ઉપરાંત કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અત્યારે? જી અત્યારે તો જોવા જઈએ તો અત્યારે ફક્ત 20 થી 25 ફાયર ફાઈટર જેટલા 20 થી 25 ફાયર ફાઈટર જ હાજર છે। આ ઉપરાંત હજી પણ જો આગ વધારે ભીષણ બને કાં તો હજી પણ બીજી કોઈ ઘટના બને તે ઉપરાંત નવા મશીનો આવી શકે તેવી શક્યતા છે। જી પાર્થ, તો કોઈ કામદાર કે કોઈ જાનમાલને નુકસાન થયું એવી કોઈ માહિતી? આગ લાગવાના કારણે કંપનીની અંદર જેટલા પણ મશીન હતા તે પણ આગમાં બળીને ખાક થઈ ગયા છે, તેથી હજી કંપનીને મોટું નુકસાન થઈ ગયું છે તેવું કહી શકાય। જી પાર્થ, જ્યારે આગ લાગી એ દરમિયાન કંપનીના માણસો કોઈ કાર્ય કરી રહ્યા હતા, અને અત્યારે એ લોકોની શું સ્થિતિ છે? એ લોકોને ખસેડવામાં આવ્યા છે કે કેમ? કંપનીમાં જયારે આગ લાગી હતી ત્યારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, પરંતુ ધીરે ધીરે જેમ આગ લાગતા વધારે ખબર પડતી ગઈ અને એમ કર્મચારીઓને પણ તરત બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। જી પાર્થ, માહિતી બદલ આભાર। જોડાયેલા રહેશો, આગળ પણ માહિતી પ્રાપ્ત કરીશું। ધન્યવાદ।
તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક દ્રશ્યમાં આગના ધુમાડા નીકળી રહ્યા છે, તો બીજી તરફ કલરના ડ્રમ્સ પણ આપ જોઈ શકો છો. અને પોલીસ તંત્રએ પણ તકેદારીના ભાગરૂપે રસ્તો બંધ કરી દીધો છે. વાહન તો આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં રહેલા જે ડ્રમ્સ હતા એ ડ્રમ્સને પણ બહાર કાઢવામાં આવ્યા છે. અને ફાયર બ્રિગેડની 20 થી 25 ગાડીઓ તૈનાત કરી દેવામાં આવી છે અને આગ ઓલવવાના કાર્યમાં અત્યારે વ્યસ્ત છે. અને તો બ્રિગેડ કોલ જાહેર કર્યો છે, ફાયર ફાઇટર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. તો અત્યારે ફાયર કર્મચારીઓ પૂરજોશમાં આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો અમદાવાદમાં વટવા જીઆઈડીસી વિસ્તારમાં ફેઝ 4માં એક કલર ફેક્ટરીમાં આ આગ લાગી હોવાની જે ઘટના છે એ ઘટના બની છે. અને શક્યતા દર્શાવાઈ રહી છે કે જે બોઇલર છે, જે બોઇલર પણ ફાટવાની શક્યતા દર્શાવાઈ રહી છે. હા